ભરૂચના પૂર્વ વિદ્યાર્થી નેતાએ જિલ્લા ટ્રાફિક પોલીસને સાથે રાખી ઉત્તરાયણને અનુલક્ષી વાહન ચાલકોને સેફટી તારનું વિતરણ કર્યું. ઉત્તરાયણ પર્વે ભરૂચમાં પણ મોપેડ બાઇક ચાલકો પતંગના જીવલેણ દોરાનો ભોગ બને છે. તેઓને પતંગના જીવલેણ દોરાથી બચાવવા અને સુરક્ષા પ્રદાન કરવા બુધવારે પૂર્વ વિદ્યાર્થી નેતા યોગી પટેલ દ્વારા સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ કસક સ્થિત એસઓજી પોલીસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસને સાથે રાખી આવતા જતા ટુ વ્હીલર ચાલકોને સેફટી તારનું વિનામૂલ્યે વિતરણ કરાયું. સાથે જ ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખવા, વાહન ધીમે હાંકવા, સુરક્ષા માટે હેલ્મેટ, સેફટી બેલ્ટ, દુપટ્ટો કે સ્કાર્ફ ગળા ઉપર બાંધવાનો અનુરોધ કરાયો હતો. આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે અને આપણા પરિવાર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી શકીએ એ માટે વિના મૂલ્યે ટુ વ્હીલરને સેફટી ગાર્ડનું વિતરણનો કાર્યક્રમ કસક ખાતે રાખવામાં આવેલો છે. આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં, તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુ વ્હીલર પર જ્યારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવવાના બનાવો બનતા હોય છે. ગંભીર ઈજાથી માંડીને સામાન્ય ઈજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે, અમારા પોલીસ સ્ટાફના માણસોએ સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું.